શું તમે જાણો છો કે મોટા ભાગના દુકાનદારો તમારી સાથે છેતરપિંડી કરે છે? કઈ રીતે? તમે કપડાની ખરીદી કરવા માટે જાઓ છો અને કપડાં ખરીદો છો, તો દુકાનદાર તમે જેટલા પણ કપડાં ખરીદ્યા હોય તેનો ટોટલ કરીને જેટલી અમાઉન્ટ થતી હોય એના પર 12% જીએસટી ચાર્જ લગાવશે. પણ તમે માની લો કે તમે ટોટલ 4 શર્ટ ખરીદ્યા અને એકની કિંમત છે 600 રૂપિયા, એકની કિંમત છે 800 રૂપિયા અને એકની કિંમત છે 1000 રૂપિયા અને એકની કિંમત છે 2000 રૂપિયા. તો દુકાનદાર શું કરશે? આ 4 શર્ટનો ટોટલ કરીને તેના પર 12% જીએસટી ચાર્જ લગાવશે. પણ તે આવું ન કરી શકે. નિયમ એવો છે કે જો તમે 1000 કરતા નીચેની અમાઉન્ટ વાળું કોઈ પણ કાપડ ખરીદો છો કે કપડો ખરીદો છો તો તેના પર 5% જીએસટી લાગશે અને 1000 કરતા વધારે અમાઉન્ટ વાળું કપડો ખરીદો છો તો તેના પર 12% જીએસટી લાગશે. તો દુકાનદાર કોઈ તમે 500 વાળું શર્ટ લીધું હોય કે 600 વાળું શર્ટ લીધું હોય એ ટોટલ અમાઉન્ટ કરીને એ 12% જીએસટી લગાડતા હોય છે, પણ એ એવું ના કરી શકે. જો આ માહિતી